નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની વિશ્વાસપત્ર યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રા પર। ટાટ હાયર સેકન્ડરી 2026ની પરીક્ષા પૂર્ણ થયા પછી હજારો વિદ્યાર્થીઓના મનમાં અત્યારે એક જ પ્રશ્ન ચાલી રહ્યો, મારા માર્ક્સ આટલા થાય છે તો શું હું સેફ છું? શું હવે મેન્સની તૈયારી શરૂ કરું? આજે આ વિડીયોમાં તમને મળશે સૌથી સચોટ કટ ઓફ એનાલિસિસ એન્ડ મેન્સ પ્રિપેરેશન ગાઈડન્સ। મિત્રો, આ વખતે પેપર લેવલ થોડું અઘરું રહ્યું છે અને ઉમેદવારોની સંખ્યા પણ ખૂબ મોટી હતી। હાલની ચર્ચા એનાલિસિસ મુજબ જો તમે જનરલ કેટેગરીમાં છો તો 70+ માર્ક્સ સેફ ગણાઈ શકે છે અને રિઝર્વેશન કેટેગરી એટલે કે ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટીમાં અંદાજે 65+ માર્ક્સ સેફ ઝોનમાં આવી શકે છે। સાથે સાથે પેપરમાં થયેલી કેટલીક ભૂલોને કારણે 8થી 10 ગ્રેસ માર્ક્સ મળવાની પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે। મિત્રો, જો તમારા માર્ક્સ 65થી 70 વચ્ચે આવે છે તો રિઝલ્ટની રાહ જોયા વગર આજથી જ મેન્સની પ્રિપેરેશન શરૂ કરી દો। સમય ખૂબ કિંમતી છે। દરરોજ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો, ગુજરાતી ગ્રામર, એસે, લેટર રાઇટિંગ અને મોક ટેસ્ટ પર ફોકસ કરો, કારણ કે સરકાર શિક્ષકની નોકરી માત્ર નોકરી નથી, એ આર્થિક સુરક્ષા, સમાજમાં માન અને પરિવારનું ભવિષ્ય છે। મિત્રો, જો તમારા માર્ક્સ 65થી 70ની વચ્ચે આવે છે તો કટ ઓફની ચિંતા છોડો અને મેન્સ પ્રિપેરેશન પર સંપૂર્ણ ફોકસ કરો। દરરોજ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો, મોક ટેસ્ટ આપો અને તમારા સપનાને હકીકતમાં બદલવા માટે આજથી જ મહેનત શરૂ કરો। જો આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો, તમારા શિક્ષક મિત્રોને શેર કરો અને આવી જ સચોટ ભરતી અપડેટ, ગાઈડન્સ અને પ્રિપેરેશન માટે આપણી ચેનલ જ્ઞાન યાત્રાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।